વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં 200 જેટલા વેપારીઓએ આવેદન આપ્યું છે અને જ્યાં જોશીપરા રેલવે ઓવરબ્રિજની ડિવાઈડર બદલવા રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જૂનાગઢમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં જે 200 જેટલા વેપારીઓએ આવેદનપત્ર આપ્યું છે ત્યારે જોશીપરા રેલવે ઓવરબ્રિજ જે ડિવાઈડર છે તેને બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં 200 લોકો જે એકત્રિત થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર અપાયું। હાલ જે મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજની જે કામગીરી હાથ ધરવામાં આવી છે એ ડિઝાઇન સામે અમને પ્રોબ્લેમ છે। અમારા બધા ધંધાર્થીઓ સ્ટેશન રોડના પ્રભાવિત થાય છે, સાથે સાથે સરકારની જે કરોડો રૂપિયાની જમીન છે એ પણ આ ઓવરબ્રિજથી પ્રભાવિત થશે। સાથે સાથે શહેરના તમામ નાગરિકોને આ એક જે આપણો મેઇન રોડ છે જૂનાગઢનો શહેરનો હૃદય સમૂહ જે રોડ છે એ રોડ ઉપર બ્રિજ બનાવવાથી જે આની લંબાઈ વધારી અને બ્રિજ બનાવે છે એ આપણને સરદર્દ સમાન કાયમી રહેશે। એટલે જૂનાગઢની આમ જનતા પણ આની અંદર જાગૃત થાય અને આ કોઈ પણ ભોગે આ ઓવરબ્રિજની ડિઝાઇનમાં રજૂઆત કરી અને શું કહેવાય કે આમાં ફેરફાર કરે સરકાર, એવું અમે હૃદયથી પેલું કરીએ છીએ। અમારો કોઈ આશય પોલિટિક્સ નથી, અમારો માત્ર ને માત્ર અમારા રોજગાર ધંધાનો છે અને આ ડિઝાઇન ઘઉંના રોટલા સમાન છે, જેમ વાળવી તેમ વળી શકે એમ છે। ઘણા વિકલ્પો છે, અમે વિકલ્પો અમારા આવેદનપત્રની અંદર રજૂ કરેલા છે। આ ડિઝાઇન નાની થઈ શકે છે, મોટી થઈ શકે છે, જે કરવું હોય તે આ ડિઝાઇનમાં થઈ શકે એમ છે। રેલવે બોર્ડને પણ આ ડિઝાઇન સામે નાની મોટી કરવામાં પ્રોબ્લેમ નથી। એનું કારણ એ છે કે રેલવે બ્રિજની બહારની જે ડિઝાઇન છે એમાં ફેરફાર કરે। રેલવેની અંદર અમે કહેતા જ નથી, પણ રેલવેની બહારની જે લંબાઈ વધારવામાં આવી છે એ લંબાઈ ઘટાડે, સરકાર પ્રજાના પૈસાનો બચાવ કરે એવું અમારું શાસકોને વિનંતી। જૂનાગઢ શહેરને જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ કે જેમાં બસ, ટ્રક વગેરે અત્યારે પસાર થઈ શકે એવો એકમાત્ર મુખ્ય માર્ગ છે મજેવડી દરવાજાથી બસ સ્ટેન્ડ સુધી। આ માર્ગ જ ખરેખર આખા જૂનાગઢને જોડે છે। બાકીના માર્ગો બધા વન વે છે, નાના વાહનો જઈ શકે એમ છે, મોટા વાહનો જઈ શકે એમ નથી। જેમ અમદાવાદમાં રાત્રિના અત્યારે બસ તમામ જગ્યાએ જઈ શકે છે એની વ્યવસ્થા લાંબા ગાળાથી કરી છે, એ જ પ્રકારે જૂનાગઢના મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ 20 વર્ષના પ્લાનિંગ સાથે આયોજન કરવું જોઈએ। એને બદલે ડિઝાઇનો બદલી અને માત્ર કન્સલ્ટન્ટો બદલી અને સતત જે બ્રિજની ડિઝાઇન ફેરવી છે, આ બ્રિજની ડિઝાઇનથી રસ્તાની વચ્ચે પિલર આવશે અને રસ્તાને બંને સાઈડ તોડભાંગ થશે, એ જે થાય। પણ મૂળભૂત જે ડિઝાઇન હતી, આની પહેલાંની જે ડિઝાઇન હતી એમાં જે એચ આકારનો જે પેલો હતો એની અંદરમાં આ જ પિલર સરકારી જમીનમાં આવતા હતા અને રોડ યથાવત રહેતો હતો અને સરકારી જમીનમાંથી પિલરથી એ આખું બ્રિજ પસાર થઈ જતો હતો। ઓવરબ્રિજનો ક્યારેય વિરોધ નથી, કોઈ પણ પ્રકારના વિકાસનો ક્યારેય વિરોધ નથી, પરંતુ અણઘડ નીતિ અને માત્ર કરોડો રૂપિયા વેડફી નાખવાની જે નીતિ છે એનો વિરોધ છે, રહેશે અને કાયમ માટે રહેશે। એટલા માટે કહીએ છીએ કે જૂનાગઢને જોડતો એકમાત્ર રોડ છે અને એને અત્યારે તોડી નાખવાનો જે પ્લાન કરી રહ્યા છે એ વ્યાજબી નથી। ભવિષ્યમાં કહે છે કે અમે 5 મીટર આ બાજુ સર્વિસ રોડ, તો તમે કેવી રીતે આપશો? બધાની મિલકતો તોડીને આપશો? આ હેરિટેજ રોડ છે, આ રોડની ફરતે કમાન હતી, કમાન પણ તૂટતી ગઈ છે દિવસે દિવસે। આ આખો હેરિટેજ રોડ છે, એ હેરિટેજ રોડને તોડવાનો જે પ્રયાસ છે એ ક્યારેય કોઈ સંજોગમાં સાંખી ન લેવાય। આજે આ વેપારીઓએ શરૂઆત કરી છે, કાલે જૂનાગઢના નગરજનો શરૂઆત કરશે અને જૂનાગઢના નગરજનો રસ્તા પર આવશું ને આવશું। આ ડિઝાઇન બદલવી પડશે ને બદલવી। હાલ જે મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજની